सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 13મા અધ્યાયનો 17મો શ્લોક। श्रीभगवानुवाच ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः। मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते। प्रकृतिं पुरुषं चैव विद्यनादि उभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान्। कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते। पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते। पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान्।
भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन् पुरुषः परः य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽपि जायते ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे। શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના મુખ કમલમાંથી નીકળેલું એક મધુર સુંદર જ્ઞાનમય એવું કાવ્ય છે, જેના પ્રત્યેક શ્લોકમાં, પ્રત્યેક શબ્દમાં સમસ્ત મનુષ્ય જાતિને માટે આનંદ, જ્ઞાન અને દિવ્ય જીવન પ્રાપ્તિનો સંદેશ રહેલો છે. ગીતાના વક્તા સ્વયં આ આનંદ, જ્ઞાન અને દિવ્યતાના સાક્ષાત વિગ્રહ છે, મૂર્તિમાન સ્વરૂપ છે. અને એટલા માટે એમના દ્વારા આપવામાં આવેલો ઉપદેશ જો મનુષ્ય યોગ્ય રીતે ગ્રહણ કરી લે તો એ અવશ્ય પોતાના જીવનમાં આનંદને, જ્ઞાનને, દિવ્યતાને પ્રાપ્ત કરે જ છે. સાથે સાથે આપણે અનેક વખત જોયેલું છે કે ગીતા એ બે સખા વચ્ચેનો સંવાદ છે, અને એટલે પણ એમાં એક અનેરું માધુર્ય ભળેલું છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ ગીતામાં કોઈ પણ ઉપદેશને બાકી નથી રાખ્યો. મનુષ્ય જીવનના જેટલા પણ પાસાઓ છે, સર્વ પાસાઓને ભગવાને આવરી લીધેલા છે. પછી એનું વ્યાવહારિક જીવન હોય, એનું મનોગત જગત હોય, એની બુદ્ધિની દુનિયા હોય, એના સંબંધોનું જગત હોય, આમાંનું કંઈ ભગવાને બાકી રાખ્યું નથી. અને સાધના પક્ષમાં તો બધા જ સોપાનો ભગવાને આવરી લીધેલા છે. અને એટલા માટે જ ભગવદ્ ગીતા મનુષ્યના જીવનમાં સંપૂર્ણપણે સુસંગત છે. મનુષ્ય જીવનની સાથે ગીતાની ક્યાંય પણ વિસંગતતા જોવામાં આવતી નથી. ભગવાન એવું કંઈ પણ કહેતા નથી જેનું પાલન મનુષ્ય પોતાના જીવનમાં ન કરી શકે, બલ્કિ એવી જ વાત કરેલી છે કે જે સર્વ કંઈ મનુષ્ય માટે સંભવ હોય. અને આને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ એના જીવનમાં જીવીને બતાવેલું છે. કોઈ કલ્પના કરવાની આવશ્યકતા જ રહેતી નથી. એવા શ્રીમદ ભગવદ્ ગીતામાં 12મો અધ્યાય જે ભક્તિ યોગ છે,
ભક્તિયોગમાં ભગવાને જે પણ નિરૂપણ કર્યું એનું જે જીવનમાં આચરણ કરે એ 13મા અધ્યાયમાં પ્રતિપાદિત જ્ઞાન યોગનો અધિકારી બની જાય છે. 13મો અધ્યાય સંપૂર્ણ અધ્યાય જ્ઞાન સાધન અને જ્ઞાનને દર્શાવનારો છે. જ્ઞાન ફળને પણ દર્શાવે છે, પણ મુખ્યતયા સાધકને માટે જરૂરી છે જ્ઞાન સાધન અને જ્ઞાન. 13મા અધ્યાયના પ્રારંભમાં ભગવાને જ્ઞાનની વાત કરી, પરંતુ સંક્ષેપમાં વાત કરીને તરત જ ભગવાન 7મા શ્લોકથી 11મા શ્લોક સુધી એવા સદ્ગુણોની વાત કરે છે કે જે જ્ઞાનના અધિકારી માટે આવશ્યક હોય. ભગવાન કૃષ્ણ બહુ સ્પષ્ટ બોલનારા છે અને એટલા માટે એ પણ દર્શાવી દેશે કે જો આ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો જીવનમાંથી કયા દોષને તારે દૂર કરવા પડશે. ભગવાન એમનેમ કહેનારા નથી કે ના ના થઈ જશે બધું, હું બેઠો છું, એવું ભગવાન કહેતા નથી. બલકે ભગવાન સ્પષ્ટ રૂપે અર્જુનને કહેશે કે આ બધા દોષ, માન, દંભ, હિંસા, આ બધા દોષને જીવનમાંથી તારે દૂર કરવા જ રહ્યા. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, આચાર્યોપાસનમ, શૌચમ, સ્થૈર્યમ, આત્મવિનિગ્રહ. કેટલા બધા ગુણો દર્શાવ્યા. એમાં આડકતરી રીતે ભગવાન કહી દેશે કે આનાથી વિપરીત જેને દોષ કહેવામાં આવે, ગુણથી વિપરીત જે દોષ, એ દોષની નિવૃત્તિ મનુષ્યએ કરવી જ રહી. દોષ નિવૃત્ત થયા વગર આત્મજ્ઞાન અને એનું ફળ પ્રાપ્ત થઈ જાય એવી આશા રાખવી એ મૃગતૃષ્ણા સમાન છે. તો 5 શ્લોકમાં ભગવાને જ્ઞાન સાધનોને દર્શાવ્યા અને જ્ઞાન સાધનોનું મહત્વ દર્શાવતા ભગવાને જ્ઞાન સાધનને જ્ઞાન શબ્દથી જ કહી દીધા અને સર્વ દોષને ભગવાન અજ્ઞાન રૂપે દર્શાવે છે. અધિકારીત્વની આટલી વાત કર્યા પછી ભગવાન કૃષ્ણચંદ્ર તરત જ જ્ઞાન જ્ઞેય, જ્ઞાન ગમ્ય આ સર્વ બાબતોનો ઉપદેશ આપવાની પ્રતિજ્ઞા કરે છે. જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ. ભગવાન કહેશે કે અર્જુન, આ બધું હું તને કહીશ, અને એ સંદર્ભનું નિરૂપણ જ ભગવાન કરી રહેલા છે. એ જ્ઞાન તત્વ શું છે, જ્ઞેયનું સ્વરૂપ શું છે, અને આ જ્ઞાનથી ગમ્ય એટલે કે જ્ઞાનનું જે ફળ જે છે એ સર્વનું નિરૂપણ ભગવાને કર્યું. અને સાથે સાથે છેલ્લે એ ફળને દર્શાવતા કહ્યું, સર્વથા વર્તમાનોપી ન સ ભૂયોપી જાયતે. ફરી એ જન્મને પ્રાપ્ત કરતો નથી. જન્મ મૃત્યુથી મુક્તિરૂપી જે મોક્ષ વિદેહ કૈવલ્યરૂપી ફળ જે છે એને ભગવાને દર્શાવી દીધું. સ્વાભાવિક છે કે આવું આ જ્ઞાન પ્રાપ્ત કરવું એ કોઈ એટલું આસાન તો નથી. કોઈ કહી દે અને હું સાંભળી લઉં એટલા માત્રથી કાર્ય પૂરું થઈ જાય એવું સંભવ નથી. આ કોઈક એવો વિરલો હોય, દુર્લભ એવો ઉત્તમ અધિકારી હોય તો એના અંતરમાં આ સાંભળતાની સાથે જ અવિદ્યાની નિવૃત્તિ થઈ જાય છે. પરંતુ એવો તો કોઈક જ વિરલો હોય, ભાગ્યે જ એવો કોઈક હોય. સાંભળ્યા પછી એના ઉપર વિચાર કરવો, વિચાર કર્યા પછી એના ઉપર ધ્યાન કરવું, આ બધું જ આવશ્યક બની જાય છે. અને એટલા માટે જ ભગવાન આ જ્ઞાન, જ્ઞાન ફળ આ બધાનું નિરૂપણ કર્યા પછી 24મા શ્લોકમાં જે જ્ઞાન સાંભળ્યું એની દ્રઢતાને અર્થે
કે એની પ્રાપ્તિને અર્થે જે પણ સાધન જે છે એ સાધનોને દર્શાવે છે. 24મા શ્લોકમાં ભગવાને કેટલાક સાધનો દર્શાવ્યા જેને આપણે ખાલી નામથી જોયેલા હતા. ભગવાન કહેશે ધ્યાને નાત્મનિ પશ્યંતી કેચિદાત્માનમાત્મના. કેચિત કેટલાક લોકો, ધ્યાનેન પશ્યંતી ધ્યાન થકી આ આત્માનું દર્શન કરે છે. અન્યે સાંખ્યેન યોગેન કેટલાક સાંખ્ય યોગથી, કર્મયોગેન ચ અપરે અને કેટલાક બીજા કર્મયોગ થકી. અને 25મા શ્લોકમાં ભગવાન કહેશે એવા કેટલાક લોકો કે જે શ્રદ્ધાળુ છે અને એટલા માટે એને જે પણ કહેવામાં આવે છે એનું અનુસરણ કરીને એ પણ આત્મદર્શન સુધી પહોંચી જાય છે. તો ભગવાન 4 યોગની વાત કરે છે: ધ્યાન યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ અને ચોથું છે સમર્પણ યોગ. આ 4 યોગને ભગવાન આ શ્લોકમાં દર્શાવે છે, જેમાં સર્વપ્રથમ ભગવાન કહે છે ધ્યાનેન પશ્યંતી, ધ્યાન વડે આત્મદર્શન કરે છે. ધ્યાન શબ્દ આપણે જાણીએ છીએ કે બહુ જ પ્રચલિત છે અને જે શબ્દ જેટલો વધારે પ્રચલિત એટલી જ એ શબ્દના સંદર્ભમાં ભ્રમણાઓ પણ વધારે હોય છે, ગેરસમજણ વધારે હોય છે. ધ્યાન અનેક પ્રકારના હોય છે. ધ્યેય શું છે એના આધારે ધ્યાનનો નિશ્ચય થાય. ધ્યાનનું પ્રયોજન શું છે એના આધારે પણ ધ્યાનના સ્વરૂપનો નિશ્ચય થાય. યાને ધ્યાનનો વિષય શું છે અને ધ્યાન કરીને હું શું મેળવવા માંગુ છું, એ પ્રયોજન શું છે એના આધારે ધ્યાનના સ્વરૂપનો નિશ્ચય થાય છે. ધ્યાન કોઈ એક જ પ્રકારનું નથી. અનેક પ્રકારના ધ્યાન ધ્યેય સ્વરૂપના આધારે, પ્રયોજનના આધારે શાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે. એટલા માટે અનેક વખત કોઈ આવીને પૂછે, ગુરુમાં ધ્યાન કેવી રીતે કરવું? આ પ્રશ્ન સૌથી અઘરો થઈ જાય, કારણ કે એને કયું ધ્યાન બતાવવું? અનેક પ્રકારના ધ્યાન છે, એમાં એની અવસ્થા કઈ છે, મનોસ્થિતિ કેવા પ્રકારની છે, આ બધું જાણ્યા વગર યોગ્ય ધ્યાન સ્વરૂપ બતાવી શકાય નહીં. અને જે કરવા ઈચ્છે છે એને પોતાને પણ ખબર નથી કે હું શું પામવા માંગુ છું, કોનું ધ્યાન કરવા માંગુ છું, કયા સ્વરૂપનું શું ધ્યેય છે એને પણ ખબર નથી. પણ જેમ આપણે જોયું એમ શબ્દ પ્રચલિત છે અને બધા કરે એટલા માટે શું થાય, હું પણ કરું. અને અનેક જગ્યાએ ધ્યાન કરાવવામાં આવતા હોય અને અનેક પ્રકારના ધ્યાન કરાવવામાં આવતા હોય. ધ્યાન વિશે ઘણું બધું સાંભળ્યું હોય ને કંઈ વાંચ્યું હોય, કોઈની પાસેથી પણ સાંભળ્યું હોય, હું ધ્યાન કરું છું, આમ કરું છું, મને આવું થાય છે, આમ થાય છે, અને પરિણામે પોતાના મનમાં પણ શું થવા લાગે, હું પણ ધ્યાન કરું. કરો એનો વાંધો ને, અહીંયા આવીને પૂછો તો તકલીફ થાય. ધ્યાન કરવું, શું કરીએ, કેવી રીતે કરીએ? ધ્યાન કરતા પહેલા તો શ્રવણ કરવું પડે, નિયમિત શ્રવણ કરવું પડે, ત્યાર પછી જ ધ્યાનમાં પ્રવેશ થાય. કારણ કે એ જ સમજવું પડે કે ધ્યાન શું છે, ધ્યાન શેના માટે છે, કયા પ્રયોજનથી છે, ધ્યેયનું સ્વરૂપ શું છે, ધ્યાનના પ્રકાર શું છે, હું કયા ધ્યાનને મારા જીવનમાં અપનાવી શકું, આ બધું પહેલાં તો સમજવું પડે. એના વગર ધ્યાન 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 કરવાથી કંઈ ધ્યાન થઈ જતું નથી. આસન જમાવીને હાથ પકડીને ટાઈટ થઈને બેસી જવાથી અને મનને કેમ કેમ ખેંચીને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ, તૂટી જાય તો પણ થાય નહીં. અને એને આપણે શું સમજીએ છીએ,
ધ્યાન સમજીએ છીએ. અને એમાં પણ જોકું આવી ગયું તો એને શું સમજીએ? બહુ સારું ધ્યાન થયું. તંદ્રાવસ્થા આવી ગઈ તો એમ થાય કે હા, સરસ ધ્યાન થયું. તો એટલા માત્રથી ધ્યાન થઈ જતું નથી. ધ્યાનને સમજવું પડે કે વાસ્તવમાં ધ્યાન એટલે શું છે. ભગવાન અહીંયા જે ધ્યાનની વાત કરે છે એ તો વેદાંત ધ્યાનની જ વાત કરે છે. કારણ કે પ્રકરણ જ્ઞાનનું ચાલી રહ્યું છે અને જ્ઞાનની દ્રઢતાને અર્થે જે ધ્યાન જે છે એની જ ભગવાન વાત કરે. અચાનક વાત બદલી તો ના નાખે. જે પ્રકરણ ચાલી રહ્યું હોય એના આધારે અર્થ લગાવવો પડે. ભગવાન જે ધ્યાનની વાત કરે છે એની પહેલા કેટલાક 2-3 વસ્તુને આપણે સમજી લઈએ. જેમ હમણાં જોયું એમ ધ્યાનનું પ્રયોજન સામે રાખીને પણ ધ્યાનનો નિશ્ચય થાય. સામાન્ય મનુષ્યની સ્થિતિ હોય છે કે મન અનેક પ્રકારની આસક્તિઓથી, મોહથી ગ્રસ્ત હોય છે. વિષયના માટેની આસક્તિ, વ્યક્તિઓ માટેની આસક્તિ, પદ પ્રતિષ્ઠા, વૈભવ આ બધા માટેની આસક્તિ, શરીરની આસક્તિ, સંબંધોની આસક્તિ, અનેક પ્રકારની આસક્તિઓથી મન ગ્રસ્ત હોય છે. અને એવી આસક્તિથી મુક્ત થયા વગર ધ્યાન કરવું સંભવ નથી બનતું. જે ધ્યાનની વાત ભગવાન અહીંયા કરે છે. અને એટલા માટે જો મારા ધ્યાનનું પ્રયોજન આસક્તિથી મુક્ત થવાનું હોય તો એના માટે દર્શાવવામાં આવે છે કે તમને મનગમતા તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરવાનો પ્રયત્ન કરો. જે પણ ભગવાનનું સ્વરૂપ તમને પસંદ છે, જેને જોતા મનમાં શાંતિ, પ્રેમ, ભાવ આ બધું ઉભરાઈ આવે, એ સ્વરૂપને હું કહી શકું કે એ મારા ઈષ્ટ છે. અને એવા ઈષ્ટદેવનું ધ્યાન કરવાથી ધીમે ધીમે ઈષ્ટ પ્રત્યે પ્રેમ જે છે એમાં અભિવૃદ્ધિ થાય છે. ભગવાનનું ધ્યાન કરવાથી ભગવાનના રૂપ પ્રત્યે, ભગવાનના ગુણો પ્રત્યે, ભગવાનની ચેષ્ટાઓ પ્રત્યે, ભગવાનના સ્વભાવ પ્રત્યે ધીમે ધીમે અંતરમાં પ્રેમ પ્રગટ થવા લાગે. અને ઈશ્વરમાં આ પ્રગટ થતો પ્રેમ ધીમે ધીમે મને બીજી બધી આસક્તિઓથી મુક્ત કરતો જાય છે. આસક્તિને એકદમ કાપી શકાતી નથી, બલ્કિ સર્વપ્રથમ આસક્તિઓનું શિફ્ટિંગ કરવું પડે. બીજે બધેથી હટાવી અને એને હું ઈશ્વરમાં સ્થાપિત કરું. મારા પ્રેમને, મારી આસક્તિઓને, જે પણ મારી એવી ભાવના, લાગણીઓ જે છે એને હું પ્રભુની સાથે જોડતો થાવ. ઈશ્વરના અનુગ્રહને જીવનમાં અનુભવતો થાવ. એની કૃપાને હું જીવનમાં જોતા શીખું. ઈશ્વરના પ્રેમનો પણ હું અનુભવ કરતા શીખું. આ બધું જ્યારે સંભવ બને તો જગત પ્રત્યે જે આસક્તિ છે એમાંથી મન ધીમે ધીમે મુક્ત થાય છે. તો એક તરફની આસક્તિને છોડવાને માટે ઈશ્વરમાં આસક્તિ કરવાને અર્થે પણ ભગવાનના સ્વરૂપનું ધ્યાન દર્શાવવામાં આવે છે. જે ધ્યાનનું પ્રયોજન થયું આસક્તિ, મોહમાંથી મુક્તિ. જગત પ્રત્યે વૈરાગ્ય પ્રાપ્ત થાય અને ઈશ્વર પ્રત્યે પ્રેમમાં અભિવૃદ્ધિ થાય.
બીજું ધ્યાન મન અસ્થિર રહેતું હોય, વિક્ષિપ્ત રહેતું હોય, ચંચળ રહેતું હોય, કદાચ એટલી આસક્તિઓ ના પણ હોય, પણ મન સ્થિર ન રહેતું હોય, તો એ મનને સ્થિર કરવાને અર્થે પણ ધ્યાન દર્શાવવામાં આવે છે, કે જે ધ્યાન એકાગ્રતા પ્રાપ્તિ અર્થેનું ધ્યાન છે, કે જે જપરૂપ હોઈ શકે. હું ભગવાનના નામનો કે મંત્રનો જપ કરું, જેમાં એક જ નામ એક જ મંત્રનું ફરી ફરીને આવર્તન પુનરાવૃત્તિ કરવામાં આવે અને મનને બીજે બધેથી હટાવી અને એ મંત્રાર્થમાં ફરી ફરીને લગાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ જપરૂપ ધ્યાન એ એકાગ્રતા માટે છે. ભગવાનના એક એક અંગનું સ્થિરતાપૂર્વકનું ધ્યાન, પ્રયત્નપૂર્વકનું, એ પણ એકાગ્રતાને અર્થે હોઈ શકે. ત્રાટક, ધારણા, આ બધા યોગના જે ધ્યાનના અંગભૂત જે છે, એ બધા પણ એક પ્રકારનું ધ્યાન છે, સમાધિના અંગભૂત છે. એ ત્રાટક, ધારણા આદિ પણ ધ્યાન છે, કે જેનાથી મન સ્થિરતાને, એકાગ્રતાને પ્રાપ્ત કરે. આવી રીતે પ્રયોજનને સામે રાખીને જુદા જુદા પ્રકારના ધ્યાન દર્શાવવામાં આવે. ભક્ત જે ધ્યાન કરે એ ધ્યાનને પણ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક તો ધ્યાન હોઈ શકે યોગના અંગભૂત, બીજું ધ્યાન હોઈ શકે જ્ઞાનના અંગભૂત, અને ત્રીજું ધ્યાન હોઈ શકે પ્રેમ લક્ષણા ભક્તિના અંગભૂત, જેને કહેવામાં આવે યોગાંગ ધ્યાન, જ્ઞાનાંગ ધ્યાન, પ્રેમાંગ ધ્યાન. યોગાંગ ધ્યાનનો અર્થ છે એવી રીતે ધ્યાન જે છે એ કરવામાં આવે કે જેના પરિણામે અંતે ધ્યાતા સમાધિસ્થ થઈ જાય. સમાધિ સુધી પહોંચાડનાર એવું જે ધ્યાન જે છે એને યોગના અંગભૂત ધ્યાન કહેવામાં આવે. એ સમાધિ યોગની સમાધિ હોઈ શકે નિર્વિકલ્પ, એ ભાવ સમાધિ હોઈ શકે, ભગવત સ્વરૂપમાં સ્થિર થવા રૂપ સમાધિ હોઈ શકે. તો આ યોગના અંગભૂત ધ્યાન છે. બીજું કહેવામાં આવે છે જ્ઞાનાંગ ધ્યાન, જ્ઞાનના અંગભૂત, જે જિજ્ઞાસુ ભક્ત કરે છે, જેનું પ્રયોજન છે અંતે જ્ઞાન સુધી પહોંચવું, જે એના વૈરાગ્યને પણ દ્રઢ કરનારું હોય છે. આમ તો વિવેકથી વૈરાગ્ય પ્રાપ્ત થાય એવું કહેવામાં આવે છે. વિવેક કરે તો અંતરમાં વૈરાગ્યનો ઉદય થાય છે. પરંતુ કેવલ વિવેકથી પ્રાપ્ત વૈરાગ્ય એમાં ઘણે અંશે શિથિલતા રહી જતી હોય છે. એટલા માટે વિવેકની સાથે જ્યારે ભક્તિ પણ ભળે તો એનાથી વૈરાગ્યમાં ઘણી દ્રઢતા પ્રાપ્ત થાય છે. અને એવો જિજ્ઞાસુ ભક્ત કે જે લક્ષ્ય તો જ્ઞાન રાખે છે, પરંતુ સાથે સાથે ભગવત ભક્તિનું સ્થાન પણ જીવનમાં સમજે છે, એ પણ ઈશ્વરનું ધ્યાન કરે, તો એ શેના અર્થે હોય છે? તો કે જ્ઞાનના અંગભૂત છે.
જ્ઞાનાંગ ધ્યાન છે. ત્રીજું કહેવામાં આવે છે પ્રેમાંગ ધ્યાન. જે ધ્યાન કરવાથી અંતે ભક્ત પ્રેમ લક્ષણા ભક્તિને પ્રાપ્ત કરે છે. જેમાં ભગવત લીલામાં એ પ્રવેશ કરે છે. આવું ધ્યાન ભક્તિ માર્ગનું ધ્યાન છે. આ સિવાય પણ અનેક પ્રકારના ધ્યાન શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યા છે, પણ એ બધા વિસ્તારમાં અત્યારે જઈ શકાય એવું નથી. આપણે મુખ્ય વિષય પર આવીએ. ભગવાન જે ધ્યાનની વાત કરે છે એ ધ્યાન કયું છે? તો કે એ ધ્યાન જ્ઞાનની દ્રઢતાને અર્થે કરવામાં આવતું ધ્યાન છે. જ્ઞાન પ્રાપ્તિને અર્થે થતું ધ્યાન એ અલગ છે. જ્ઞાન દ્રઢતાને અર્થે થતું ધ્યાન એ પણ અલગ છે. ભગવાન જે ધ્યાન દર્શાવે છે એ જ્ઞાનની દ્રઢતાને અર્થે છે, કે જેને વેદાંત શાસ્ત્રોમાં નિદિધ્યાસન શબ્દથી કહેવામાં આવે છે. કે જે નિદિધ્યાસનમાં પ્રવેશ પૂર્વે પર્યાપ્ત માત્રામાં શ્રવણ અને મનન થયેલા હોવા અનિવાર્ય છે. કારણ કે જે ધ્યાન કરવાનું છે એ શ્રુત અને મત અર્થનું જ ધ્યાન છે. યાને શ્રવણ મનનના પરિપાકથી જ આ ધ્યાનમાં પ્રવેશ સંભવ છે. એટલા માટે કહેવામાં આવે શ્રવણ મનન પરિપાક જન્યેન આત્મચિંતનેન ધ્યાનેન. શ્રવણ મનનની પરિપક્વતા યાને એવું શ્રવણ કર્યું હોય, એવું મનન કર્યું હોય કે જેના પરિણામે જે પણ શાસ્ત્ર કહે છે એમાં મને હવે કોઈ અસંભાવના જણાતી નથી, કોઈ સંશય એમાં હવે મને રહ્યો નથી. શાસ્ત્ર કહેશે હું અકર્તા છું, અભોક્તા છું, હું સર્વવ્યાપક શુદ્ધ સચ્ચિદાનંદ ઘન નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત બ્રહ્મ સ્વરૂપ છું. આ જગત મારામાં કલ્પિત છે, મિથ્યા છે. આ જે પણ શાસ્ત્ર કહેશે એમાં મને જરા પણ સંશય નથી. આવું હોઈ શકે કે નહીં, અથવા આવું કેવી રીતે હોઈ શકે, આવા કોઈ પ્રશ્નો હવે રહ્યા નથી. બલ્કિ મનમાં સ્પષ્ટ નિશ્ચય થઈ ગયો છે કે ના, શાસ્ત્ર જે કહેશે એ જ સત્ય છે. બુદ્ધિએ એ બરાબર સ્વીકાર કરી લીધેલું છે. મનનના પરિપાકે બુદ્ધિ સંપૂર્ણ કન્વિન્સ થયેલી છે કે હા, આ પ્રમાણે જ સત્ય છે. એ જે સત્યને બુદ્ધિ જે સમજેલી છે, એ સમજેલા સત્યને જ ફરી ફરી જોવાનો પ્રયત્ન જે છે એને નિદિધ્યાસન કહેવામાં આવે છે. સમજેલા સત્યને જ ફરી ફરી જોવાનો પ્રયત્ન. કારણ કે સત્ય સમજાયું છે, પરંતુ હજુ જીવનમાં એની એટલી દ્રઢતા નથી કે એ સત્યને હું જીવી શકું. સમજાયેલા સત્યને જ્યારે હું જીવી શકું તો એને કહેવાય કે સત્ય જ્ઞાનમાં મારી દ્રઢતા છે. અને સમજેલા સત્યને જો હું જીવી ન શકું, ફરી ફરી એનું વિસ્મરણ થઈ જાય,
તો સમજવાનું કે એમાં હજુ કઈ શિથિલતા છે. તો એ દ્રઢતા પ્રાપ્તિને અર્થે ભગવાન અહીંયા ધ્યાન દર્શાવે છે. શિથિલતા શેના કારણે રહેશે? કે સંશયના કારણે શિથિલતા હોઈ શકે. તો એ શિથિલતા મનનના કારણે દૂર થાય. અને શિથિલતા માટે બીજું કારણ છે મારા જ પૂર્વના વિપરીત સંસ્કારો, જેને શાસ્ત્રમાં વિપરીત ભાવના કહેવામાં આવે છે. વિપરીત ભાવના અને સત્ય જે છે એનાથી વિપરીત ભાવના મનમાં ભરેલી છે. ભાવના અને સંસ્કાર, જેવી રીતે શાસ્ત્ર કહેશે તું અકર્તા છે, પરંતુ મારા અંતરમાં કયા સંસ્કારો દ્રઢ છે? હું કરતા છું. શુદ્ધ ચૈતન્ય આત્મ સ્વરૂપમાં કર્તૃત્વ ન હોઈ શકે આ બુદ્ધિ બરાબર સમજે છે. અને છતાં પણ ફરી ફરીને કયો નિશ્ચય બની જાય છે? હું કરતા છું. તો આ વિપરીત ભાવના જે ફરી ફરીને બની જાય છે, એ વિપરીત ભાવનામાંથી મુક્ત થવાને માટે નિધિધ્યાસન રૂપી ધ્યાન છે, જે સત્ય જ્ઞાનને દ્રઢ કરે છે. તો આવા જ્ઞાનની ભગવાન અહીંયા વાત કરી રહ્યા છે, જેમાં ભગવાન કહેશે ધ્યાને નાત્મનિ પશ્યંતી કેચિદાત્માનમાત્મના. આ ધ્યાન કેવું? ભગવાન શંકરાચાર્યજી મહારાજ આ શ્લોકના ભાષ્યમાં દર્શાવે છે. એમની કોમેન્ટ્રીમાં કહેશે ધ્યાનમ નામ શબ્દાદિભ્ય વિષયેભ્ય શ્રોત્રાદીની કરણાની મનસી ઉપસંહૃત્ય મનઃ ચ પ્રત્યક ચેતૈતરી ઉપસંહૃત્ય યત ચિંતનમ તત ધ્યાનમ. ધ્યાન શું? તો ભગવાન શંકરાચાર્યજી પહેલા તો ધ્યાન માટેની જે તૈયારી જે છે એને દર્શાવે છે. ધ્યાનમ નામ, ધ્યાન એટલે શું? શબ્દાદિભ્ય વિષયેભ્ય શ્રોત્રાદીની કરણાની. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ 5 વિષય જગતમાં છે. અને 5 ઇન્દ્રિય છે. આંખ, કાન, રસના, ઘ્રાણ અને સ્પર્શ ત્વગિન્દ્રિય, જેના થકી આ 5 વિષયોને આપણે ગ્રહણ કરીએ છીએ. જગતમાં 6થો વિષય પણ હશે, પણ આપણને ખબર નથી, કારણ કે આપણી પાસે સાધન કેટલા છે? 5 સાધન છે. એટલા માટે આપણે શું કહીએ છીએ? 5 વિષય છે. કારણ કે 6થો વિષય હોય તો પણ 6ઠી ઇન્દ્રિય નથી ગ્રહણ કરવાને માટે. અને શાસ્ત્ર પણ કહે છે કે 5 વિષય છે. એ 5 વિષયની તરફ ઇન્દ્રિય હંમેશા જાય છે. આંખ હંમેશા રૂપ જોવા માટે લલચાય છે. કાન કંઈક સાંભળવા માટે લલચાય છે. તો આ ઇન્દ્રિયોની અવસ્થા છે. સર્વપ્રથમ ધ્યાનને માટે શું કરવું રહ્યું? આ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી વાળવી, ઉપસંહૃત્ય, એને ત્યાંથી પાછી લઈ આવવી. યાને ઇન્દ્રિય સંયમ ધારણ કરવો. એટલા માટે ઘણા કહેતા હોય છે અમે હાલતા ચાલતા ધ્યાન કરીએ તો ના ચાલે. ના ચાલે ભઈલા, કરવું હોય તે કરો, પણ એને ધ્યાન કહેવાય નહીં. શરૂઆત તો કેવી રીતે કરવી પડે? આ રીતે જ કરવી પડે. ભગવાન વેદવ્યાસજી પણ બ્રહ્મસૂત્રમાં કહે છે આસીન સંભવાત. ધ્યાન કેવી રીતે કરવાનું?
બેઠા બેઠા. આસીન, જે બેઠેલો છે એના માટે સંભવ છે. ધ્યાન બેઠા બેઠા સંભવ છે. યાને સૂતા સૂતા. કોઈ કે અમારે તો એમાં જ બહુ સરસ થાય છે. સૌથી વધારે સુખાસન કહું તો કે શવાસન. તો સૂતા સૂતા ધ્યાન ના થાય. એવી જ રીતે ઊભા ઊભા પણ ના થાય, ચાલતા ચાલતા પણ ના થાય, બેઠા બેઠા થાય. તો ઇન્દ્રિયોનો ઉપસંહાર કરવાનો છે. ચાલતા ચાલતા ઇન્દ્રિય ઉપસંહૃત થાય નહીં, કાંઈ ભટકાઈ જવાય, આંખો બંધ કરાય નહીં. તો ધ્યાન માટે સર્વપ્રથમ ઇન્દ્રિય સંયમ કરવો એ અનિવાર્ય છે. કારણ કે ઇન્દ્રિય થકી મન બહાર જાય છે અને બહારના વિષયોનું ચિંતન કરવામાં લાગી જાય છે. આ 5 દરવાજા છે જેના થકી મન બહાર ભાગે છે. તો એ બધા દ્વારનો ઉપસંહાર કરવો. ઇન્દ્રિયો કોઈ સ્થૂળ વસ્તુ તો છે નહીં કે એને પકડી પકડીને પાછી લાવો. ઉપસંહારે એને નિવૃત્ત કરવી, પાછી લાવવી. પણ પકડી પકડીને તો લાવી ના શકાય. એટલા માટે જ પૂર્વ વિચાર, વિવેક, વૈરાગ્ય જે છે એ બધું આવશ્યક છે. વૈરાગ્ય હશે તો ઇન્દ્રિયો સંયમિત રહેશે. ભગવાને પણ આગળ મૂલ્યોમાં દર્શાવી દીધું, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. અને વૈરાગ્ય કેવી રીતે આવે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આ બધું જ ભગવાન કહી ચૂક્યા છે. અને એને જ ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે, વિષયેભ્યઃ શબ્દાદિભ્યઃ વિષયેભ્યઃ કરણાની ઉપસંહૃત્ય. બધી ઇન્દ્રિયોને પાછી વાળી, નિવૃત્ત કરી અને ઇન્દ્રિયોને શાંત કરીને વિષય શબ્દ સ્પર્શ તરફ જાય છે એને સમજાવો કે અત્યારે એ કામ કરવાનો સમય નથી. અત્યારે શેનો સમય છે? આત્મચિંતન કરવાનો સમય છે. એક એક ઇન્દ્રિયને સંબોધન કરીને સમજાવો. જો ભાગતી હોય તો એને સમજાવો કે ત્યાં શું દોષ રહેલા છે, અત્યારે ભાગવાથી કેટલું નુકસાન થાય છે, કેટલો ગેરલાભ થાય છે, આજે સમય પ્રાપ્ત થયેલો છે એ સમય નીકળી જવાનો છે. આ બધું સમજાવી અને ઇન્દ્રિયોને શાંત કરવી. અને આગળ કહેશે કે ઇન્દ્રિયોનો ઉપસંહાર ક્યાં કરવાનો? તો કે મનમાં. ઇન્દ્રિયોનો ઉપસંહાર મનમાં કરવો એનો અર્થ ઇન્દ્રિયોનું એવી રીતનું મને વિસ્મરણ થઈ જાય કે કોઈ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનું જાણે કે અસ્તિત્વ છે એવું ભાન જ ન થાય. કેવલ મનોમય સ્વરૂપમાં હું રહું. અને આગળ કહેશે મનઃ જ પ્રત્યક ચેતૈતરી. પ્રત્યક ચેતૈતરી અને પ્રત્યેગાત્મા, આત્મ સ્વરૂપમાં. અને મનને પણ શેમાં એકાગ્ર કરવાનું? તો કે આત્મ સ્વરૂપમાં એકાગ્ર કરી અને યત ચિંતનમ, જે ચિંતન થાય, તત ધ્યાનમ, એને ધ્યાન કહેવામાં આવે. ઘણો વિસ્તૃત અર્થ છે ધ્યાનનો, પણ ભાષ્યકાર અહીંયા સંક્ષેપમાં દર્શાવે છે. ઇન્દ્રિય અને મનનો સંયમ કરી અને જે આત્મચિંતન કરવામાં આવે, ફરી ફરી જે સત્યને જોવામાં આવે, એને કહેવામાં આવે છે ધ્યાન. અને આ ધ્યાન કરતી વખતે સ્થિરતા કેવી હોય? છાંદોગ્ય ઉપનિષદમાં એના માટે ઉપમા આપવામાં આવેલી છે. કે છે ધ્યાયતિ ઇવ બકઃ, ધ્યાયતીવ પૃથિવી, ધ્યાયંતીવ પર્વતાઃ. આ ધ્યાન કાલે કેવી સ્થિરતા હોય? તો એના માટે આ દ્રષ્ટાંતો આપ્યા કે જેવી રીતે બગલો ધ્યાન કરે છે. બગલાને ક્યારેક ધ્યાનથી જોશો તો એનું ધ્યાન તમને દેખાશે કે કેટલો સ્થિર હોય છે. એકદમ સ્થિરતાથી એ ઊભેલો હોય છે. તો જાણે કે ધ્યાન કરે છે, વાસ્તવમાં ધ્યાન કરતો નથી. એટલા માટે ઉપનિષદ પણ કહે છે ધ્યાયતી ઇવ, જાણે કે.
જાણે કે બગલો ધ્યાન કરે છે, પણ એનું ધ્યાન ક્યાં સુધીનું છે? જ્યાં સુધી માછલી દેખાય નહીં ત્યાં સુધી. જેવી દેખાણી કે બધું વિચલિત થઈ જાય છે, પણ ત્યાં સુધી પણ એ કેટલો સ્થિરતાથી ઊભો રહેશે. બીજી ઉપમા આપે છે, ધ્યાયતીવ પૃથ્વી. બગલાનું ઉદાહરણ જે છે એ શારીરિક સ્થિરતાને દર્શાવે છે. ધ્યાયતીવ પૃથ્વી, પૃથ્વી પણ કેવી છે? સ્થિર છે. એની પૂજા કરો, એમાં ખાડો ખોદો, એના ઉપર પથરા ફેંકો, એના ઉપર ફૂલ મૂકો, પૃથ્વી કેવી રહેશે? સ્થિર રહેશે. આ પૃથ્વી માનસિક સ્થિરતાનું દ્રષ્ટાંત છે. જે સાધક જે છે એને પણ ધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત કરવાને અર્થે માન અપમાન રાગ દ્વેષ આ બધાથી ઉપર ઉઠવું જ રહ્યું. નહીં તો ધ્યાન કાલે એ જ વિચાર આવતા રહેશે, આણે મને આમ કીધું અને આમ કીધું અને આમ નહીં કીધું, આવી રીતે જોયું, આવી રીતે બોલ્યા. એ બધાથી બહાર નીકળવું પડે. ધ્યાયતીવ પૃથ્વી, પૃથ્વી ક્ષમાનું સ્વરૂપ છે. સાધકે પણ ક્ષમાશીલ થવું જ રહ્યું. એટલે જ ભગવાને જીવનના મૂલ્યોમાં ક્ષાંતિ એ મૂલ્ય દર્શાવેલું છે. અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિ. અને ત્રીજું દ્રષ્ટાંત આપે છે, ધ્યાયંતીવ પર્વતાહ. પર્વત જે છે એને જોઈએ તો આપણને શું લાગે? એ ધ્યાન કરે છે. હિમાલયમાં જાઓ તો જાણે એવું લાગે કે કેટલા બધા ઋષિમુનિઓ ધ્યાનસ્થ થઈને બેઠેલા છે. પર્વતોની હારમાળા દેખાય છે. અને પર્વત સ્થિરતાનું પ્રતીક છે જ. તો એ જે પર્વતનું દ્રષ્ટાંત જે છે એ બુદ્ધિની સ્થિરતાને સૂચિત કરે છે. જે ધ્યેયમાં બુદ્ધિ સ્થિર થઈ. તો ધ્યાન કાલની આવી સ્થિરતાનું નિરૂપણ ઉપનિષદોમાં કરવામાં આવ્યું છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ 6ઠ્ઠા અધ્યાયમાં કહી ગયા છે કે ધ્યાન કાલે મનની સ્થિતિ કેવી હોય? નિવાત દીપવત. દીવો વાયુ રહિત સ્થાનમાં જે દીવો રાખેલો હોય અને એની જ્યોત કેટલી સ્થિર હોય, એવી સ્થિરતા જ્યારે ધ્યાનમાં પ્રાપ્ત થાય મન બુદ્ધિની, તો એને સાચું ધ્યાન કહેવાય. તો ભગવાન અહીંયા એવા ધ્યાનની વાત કરે છે જે નિધિધ્યાસન રૂપી ધ્યાન છે. તૈલ ધારાવત સંતત પ્રવાહ આજ્ય ધારયા સ્રોતસા સમમ. જેવી રીતે તેલની ધારા અવિચ્છિન્ન રૂપે પડે છે. પાણીની ધારા હોય તો એ કેવી થઈ જાય? તૂટક તૂટક થાય, વચ્ચે તૂટી જાય. પરંતુ તેલની ધાર કેવી હોય છે? તો કે અવિચ્છિન્ન હોય છે. એવી જ રીતે વૃત્તિઓનો અવિચ્છિન્ન ધ્યેય તરફનો પ્રવાહ જે છે તૈલ ધારાવત, એને ધ્યાન કહેવામાં આવે. ભગવાન ભાષ્યકાર જ આ શબ્દ ત્યાં વાપરે છે. તો એવા ધ્યાનની ભગવાન અહીંયા વાત કરે છે, જેને વેદાંતનું ધ્યાન કહેવામાં આવે છે, નિધિધ્યાસન કહેવામાં આવે છે. ફરી કહું કે એના માટે શ્રવણ મનન પર્યાપ્ત થવા અનિવાર્ય છે. ઘણા સાધકો ઉતાવળા થઈ જતા હોય, તત્વબોધ પણ પૂરું ના થયું હોય ત્યાં એને શું થવા લાગે? નિધિધ્યાસનના ચટકા ચડવા લાગે કે હવે તો હું શું કરું? નિધિધ્યાસન. શેમાં સાંભળ્યું? સાધન પંચકમમાં. શું સાંભળ્યું? દેહેહમ અતિરુજ્યતામ. અને તરત જ શું થાય? હવે હું શું કરું? હવે તો બસ નિધિધ્યાસન જ કરું છે. પણ એ કોઈ રીતે નહીં થાય. પહેલા શ્રવણ પાકું થવું જોઈએ, મનન પાકું થવું જોઈએ. અને જેના શ્રવણ અને મનન પરિપક્વ થયા એને નિધિધ્યાસનમાં પ્રવેશ કરવા માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. શ્રવણ મનનની પરિપક્વતા સહજ રૂપે નિધિધ્યાસનમાં પ્રવેશ કરાવી દેશે. અને એટલા માટે જોર શેના પર આપવાનું છે? શ્રવણ મનનને પક્કા કરવામાં જોર આપવાનું છે.
એ સ્પષ્ટ થયું તો નિધિધ્યાસન તો સહજ રીતે જીવનમાં એ આવી જ જશે, જીવનનો ભાગ બની જશે. તો ભગવાન આવા નિધિધ્યાસન રૂપી ધ્યાનની અહીંયા વાત કરે છે. વેદાંતમાં ઘણા બધા ધ્યાન છે. અહમ સ્વરૂપનો નિર્ણય કરવાને અર્થે અવસ્થાત્રય વિવેક, પંચકોશ વિવેક, શરીરત્રય વિવેક, દૃગ્દૃશ્ય વિવેક, આત્મનાત્મ વિવેક, આ બધી પ્રક્રિયાઓ ધ્યાનની પ્રક્રિયાઓ છે. હમણાં કહ્યું એ પ્રમાણે આ બધા ધ્યાન કરવાને માટે પહેલાં તો શું સમજવું પડે? અવસ્થાત્રયને સમજવી પડે. કેવી રીતે આત્મ સ્વરૂપ એનાથી વિલક્ષણ છે, શરીરત્રય શું છે, હું કેવી રીતે વિલક્ષણ છું, આ બધું સમજવું પડે. એ સમજ્યા વગર ધ્યાન ન થાય. અને સમજવાને માટે શ્રવણ અને મનન કરવા પડે. એટલા માટે શ્રવણ મનન પૂર્વક નિધિધ્યાસન જે છે એને ભગવાન અહીંયા દર્શાવે છે. હા, જરૂર અજ્ઞાન નિવૃત્તિ શ્રવણથી જ થાય છે, પરંતુ શ્રવણ કાલે સત્ય સમજાવવા છતાં પણ કેટલાક પ્રતિબંધોને કારણે, જેમ વિપરીત ભાવના આપણે જોયું, એવા પ્રતિબંધોને કારણે સત્ય જે છે એ જીવનમાં આત્મસાત થતું નથી. તો નિધિધ્યાસન જે છે એ કોઈ નવું જ્ઞાન આપવાનું નથી. વેદાંતના ધ્યાનથી કોઈ નવું જ્ઞાન ઉત્પન્ન નહીં થાય, પરંતુ જે જ્ઞાન વિશે તમે શ્રવણ કરેલું છે એ જ જ્ઞાન જીવનમાં આત્મસાત થશે. કોઈ નવું જ્ઞાન ઉત્પન્ન કરવાને માટે નિધિધ્યાસન નથી, પરંતુ શ્રવણ કરેલા જ્ઞાનને જીવનમાં વણી લેવાને અર્થે નિધિધ્યાસન રૂપી ધ્યાન છે. એની જ ભગવાન અહીંયા વાત કરી રહેલા છે. જે નિધિધ્યાસન થકી પ્રતિબંધોની નિવૃત્તિ થાય છે. નવું જ્ઞાન ઉત્પન્ન થતું નથી, પરંતુ પ્રતિબંધ યાને વિપરીત ભાવના જે છે એની નિવૃત્તિ થાય છે. તો આવા ધ્યાન યોગને ભગવાન અહીંયા દર્શાવે છે. ધ્યાનેન આત્મની આત્મના આત્માનમ કેચિત પશ્યંતી. કેટલાક લોકો આવી રીતે આ જ્ઞાનને ધ્યાન થકી દ્રઢ કરી અને આત્મદર્શન, આત્મ સાક્ષાત્કાર કરે છે. દ્રઢ રૂપે અપરોક્ષ આત્મ સાક્ષાત્કાર કરે છે. ત્યાર પછી ભગવાન બીજા ધ્યાનની વાત કરે છે. સાંખ્ય યોગીન. કેટલાક લોકો કયા સાધનને અપનાવે છે? કે સાંખ્ય યોગને, જેના વિશે પછી વાત કરીશું. આજ પહેલો જ દિવસ છે ને, પાછો આટલો હાઈ ડોઝ આવી જાય તો તકલીફ પડે ને. હજુ સેટ થતા વાર લાગે, પણ કરું શું? શ્લોક એ જ હતો, ત્યાંથી જ શરૂ થતું હતું ધ્યાન એને, એટલે બીજો કોઈ ઉપાય નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.